હું તમને એકબીજાને લંબરૂપે ગોઠવેલા સમતલ અરીસામાં પ્રતિબિંબ દેખાડીશ. એટલે કે આ બે સમતલ અરીસા હોય એમાં કયા ખૂણે કયો સમતલ અરીસો મૂકીએ તો આપણને કેટલા પ્રતિબિંબ મળે. તો આજે હું તમને એ સમજાવીશ. તો એ સાધન સામગ્રી છે બે સમતલ અરીસા. કોઈ પણ વસ્તુ તમે લઈ શકો છો. અહીંયા મેં સંચો લીધો છે અને અહીંયા પેપર પર હું કાટકોણ દોરેલો છે. આપણે જોઈ શકીશું કેટલા અંશના ખૂણે કેટલા પ્રતિબિંબ મળે છે. ઓકે, તો હવે આપણે શરૂ કરીએ. તો આ મેં 180 અંશના ખૂણે બે સમતલ અરીસા મૂકેલા છે અને હવે આ વસ્તુ હું અહીંયા મૂકીશ તો તમે જોઈ શકો છો કે એક જ પ્રતિબિંબ આપણને મળશે. 180 અંશના ખૂણે આપણને એક જ પ્રતિબિંબ મળે છે. હવે આપણે 120ના ખૂણે અહીંયા હું 120ના ખૂણે સમતલ અરીસો મૂકીશ અને અહીંયા વસ્તુ અહીંયા મૂકીશ તો મને અહીંયા બે પ્રતિબિંબ મળશે. અહીંયા બે પ્રતિબિંબ મળી ગયા આપણને 120ના ખૂણે. હવે હું 90 અંશના ખૂણે એટલે કે કાટખૂણે આપણને 3 પ્રતિબિંબ મળશે જે અહીંયા દેખાઈ રહ્યા છે. હવે હું તમને 60 અંશના ખૂણે કેટલા પ્રતિબિંબ મળે એ દેખાડું. આ 60 અંશના ખૂણે આપણને 5 પ્રતિબિંબ મળે છે. હવે 45 અંશના ખૂણે આપણને 7 પ્રતિબિંબ મળશે જે અહીંયા સમતલ અરીસામાં જોવા મળે છે. હવે 30 અંશના ખૂણે આપણને 11 ખૂણા મળશે. 30 અંશના ખૂણે. સો હવે હું અહીંયા આ અરીસો 180ના અંશે એક સાથે મૂકીશ તો મને એક પણ પ્રતિબિંબ નહીં મળે. એના માટે મારે સમતલ અરીસા અલગ મૂકવા પડશે. એટલે હું આ રીતે ફરીથી મૂકીશ તો મને ફરીથી એક જ પ્રતિબિંબ મળશે. અહીંયા આપણા પ્રયોગ પૂરો. તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો BTA ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં.